અત્યારમાં ભાઈ અમારો વારો આવ્યો. કેમ અત્યારમાં? બધાને તાર કરતી ને. કારુના તૈયાર થઈ જાય, બે ત્રણ વખત બી ખાઈ જાય, ગરમીના પલળી જાય. એવું બની ગયો. હેલો યુટ્યુબ ફેમિલી ચોક્કસ તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી મજામાં બધા છે માતાજી મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને આપણે બ્લોગને શરૂ કરી દીધું છે આજનું આપણું કલેક્શન કે કંઈક એમ્બ્રોઇડરી જેવી ડિઝાઇન મારા કપડાં કેવા લાગીને ખાસ કરીને ભાઈ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને આજે છે ભાઈ અમારા ભાઈના ગુજરી છે કે ડીજે નાઇટ ને આજે કે ભાઈ રાસ ગરબાનું એવું બધું આયોજન છે ડીજે ને એવું બધું આપણે આવી ગયું છે જો અમે કે ડીજે ભાઈ બધું ગોઠવે છે અંદર જો બહુ મોટો કાંઈ સેટઅપ નથી કર્યો સાદું એવું છે સિમ્પલ અને સાદું એટલે આપણે ડીજે આજે રાસ ગરબા છે તો બધા કે મસ્ત મસ્ત તૈયાર થાય છે આપણે તો મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બીજા બધા તૈયાર થાય છે તો ડીજે ને એવું બધું આવી ગયું છે એ અહીંયા કે ભાઈ જો તાર થાય છે હા વાહ હે ધોઈ તૈયાર થઈ ગઈ એમ જાનું હા બધા તૈયાર થઈ ગયા હા હેલો રાસ લેવા નહીં જાઉં બેન જો અત્યારે કે ભાઈ તૈયાર થાય રાતના 10 વાગે હવે જ મારો વારો એવો તાર થવાનો. કેમ મને અત્યારે શું કરતી બધાને જય માતાજી હરે મહાદેવ. અત્યારમાં ભાઈ અમારો વારો આવ્યો. કેમ અત્યારમાં? બધાને તાર કરતી ને. અત્યારમાં તો 10 વાગે જતો ફીટો ફીટ અત્યારમાં જ મારો વારો આવ્યો. તો હજી તાર એ તો મેં મુહૂર્ત કર્યું. જો એ તો તાર થવાનું વાર છે. ગોતરા ડીજે પૂગી જાય કે તાર થવાની. ડીજે પૂગી ગયેલું છે. પૂગી ગયેલું હે ને કાનું બહાર ઊભું. તમારે વાર તૈયાર નહીં છે. વાર લાગશે. એ વાર લાગશે. તું તો ભાઈ સવાર તાર થી આવતી. સવારમાં જાનમાં ડાયરેક્ટ. હા તે જાનમાં જ પૂગો ગોતરામાં ન પૂગો. તિયામાં તો હે ને જાનમાં ડાયરેક્ટ જવાનું. ચેક તો ધીરે ધીરે બીજું હું કેટલી વાર છે ભાભી 5 મિનિટ હા 5 મિનિટમાં જો કેટલા વાગી ગયા આપણે ગીત ન પૂછતા તૈયાર થઈ ગયા હવે કારુના તૈયાર થઈ જાય, બે ત્રણ વખત બી ખાઈ જાય, ગરમીના પલળી જાય. એવું બની ગયો હા એવું છે અત્યારે કે બધા ફાઇનલ તૈયાર થઈ ગયા ને હવે ડીજે ચાલુ થઈ ગયો હવે ભાઈ જાય ડિસ્કો કરવા
ફાઇનલી અત્યારના વાગી રહ્યા છે 2 વાગે છે કે ભાઈ આપણો ગોતીરાનો કાર્યક્રમ ખતમ થઈ ગયો છે હવે જો જેમ લાવ્યો હતો ને પાછા ગોતીરાને લઈને ભાગ્યા છે હવે છે કે ભાઈ આનો પ્રોગ્રામ અહીંયા ખતમ થશે ને હવે કાલે પાછું મળશું જાન લઈને ત્યારે ઈ ફાઇનલ હવે આપણે આવી ગયા છે ગોતીલીનો હવે છે ને રસમ હોય હવે છે ને પૈસા ભાઈને 500 રૂપિયા આ એક રસમ તો ગોત્રી ઉતારીને પૈસા દેવાના એટલે મને 500 રૂપિયા આપ્યા છે ગોત્રી ઉતારીને આપણે મૂકી દો છે ગણપતિ દાદા પાસે એમ કે હવે આને ગણપતિ દાદા કંઈક મૂકો પડે ગોત્રી તમે તું મૂકી દો છે ને હવે કંઈક બીજી રસમ હશે એ આપણે લાવી આગળ રસમ જોયા કરો કેવી હોય એમ આપને ખબર ન હોય બહુ કે ગોત્રી ઉતારતી આપણે તો સુઈ જાય પીછે હવે આપણે જોઈએ કઈ રસમ હોય ને બેન મેકઅપ ઉતારવા મળી હવાર પાછું તાર થવાનું છે એટલે મને ઉતારવા નહીં રહેવા દે ને ઉતારવા પડે આ નો હાલે ઉતારવા પડે એવું છે અહીંયા તો હુઈ જાય હવે આપણે બદલે નાખી રાખા પછી તમે શું કરો હા શું કર્યું તે પારીને રૂપિયા મૂકીને હવે છે ને દવા ભાઈ બાંધે છે આવું કાંઈ કોઈ ઉકડી ઉઠાડવાનું એવું છે એમ ને કે ભાઈ આપને કઈ ખબર નહોતી આજ નોતરવા જવાની અને પછી કાલ છે કે ઉઠાવવા જવાની હવે આપણે તો કઈ જવું નહીં ને આપણે કપડાં ચેન્જ કરી નાખીએ અને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મને નવા બ્લોગ પર ત્યાં સુધી બધાને જય માતાજી.